નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી અદ્ભુત અને નાટ્યાત્મક લોકકથાના ઊંડાણમાં ઉતરવા જઈ રહ્યા છીએ જે તમને સીધા પ્રાચીન ઉજ્જૈનમાં લઈ જશે. આ કોઈ સામાન્ય વાર્તા નથી હો. આ જાદુ, પુનર્જન્મ અને એક મહાન રાજાના અદમ્ય સાહસનો એવો રોમાંચક પ્રવાસ છે જે સાંભળીને તમે દંગ રહી જશો. આ કથા દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે એક રહસ્યમય કમળ બે અલગ અલગ જન્મોના તાર જોડે છે. તો ચાલો આપણે સીધા જ રાજા ભોજના રાજદરબારની એ તંગ ક્ષણથી શરૂઆત કરીએ. વિચારો, રાજા ભોજ એક અત્યંત ભવ્ય સિંહાસન પર બેસવા જાય છે અને બરાબર એ જ વખતે અચાનક ધંધા નામની એક જાદુઈ પૂતળી પ્રગટ થાય છે. તે રાજાને રોકતા કડક શબ્દોમાં કહે છે, થોભો રાજા ભોજ, આ સિંહાસન પર માત્ર એ જ બેસી શકે જે પારકાના દુઃખ દૂર કરવા પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે, બરાબર રાજા વિક્રમની જેમ. અને પછી એ જાદુઈ પૂતળી રાજા વિક્રમની એક રોમાંચક સાહસ કથા કહેવાનું શરૂ કરે છે. પૂતળી વાર્તાની શરૂઆત કરે છે રાજા વિક્રમના એક શિકાર પ્રવાસથી. સવારનો સમય છે. રાજા ઉજ્જૈનના ઘેરા જંગલમાં છે. બપોર પડતાં તેમની નજર એક એવા આકર્ષક મૃગ પર પડે છે જે જાણે પવન સાથે વાતો કરતો હોય. રાજા એની પાછળ ઘોડો દોડાવે છે, પણ રાત પડતા સુધીમાં તો સ્થિતિ સાવ પલટાઈ જાય છે. રાજા પોતાના સૈનિકોથી વિખૂટા પડી જાય છે અને ઘોર અંધકારમાં રસ્તો ભૂલી જાય છે. એક સાધારણ લાગતો શિકાર અચાનક એક ભયંકર સફરમાં ફેરવાઈ જાય છે. એ ઘોર અંધકારમાં ભટકતા ભટકતા રાજા વિક્રમ એક અત્યંત ડરાવણી અને જૂની વાવ પાસે પહોંચે છે. અને ત્યાં તેમને એક એવું દૃશ્ય દેખાય છે જે રૂમાણા ઊભા કરી દે. વાવના ટોડલા પર એક માણસ બેઠો છે, સાવ સુકાઈ ગયેલું, હાડપિંજર જેવું શરીર, અને ચહેરા પર માત્ર ને માત્ર ઘોર નિરાશા. આ માણસનું નામ છે અજીતદેવ, જે ખરેખર તો તારકપુર પાટણના રાજાનો પુત્ર છે, પણ અત્યારે તેણે જીવનની બધી જ આશાઓ છોડી દીધી છે. હવે તમે વિચારતા હશો કે આ રાજકુમાર અહીં પહોંચ્યો કેવી રીતે? તો અહીં એક આશ્ચર્યજનક આંકડો આવે છે, 68. જી હા, 68. અજીતદેવે નાનપણમાં ક્યાંક સાંભળ્યું હતું કે જે 68 તીર્થ કરે તેને જ વૈકુંઠમાં સ્થાન મળે. આ વાત તેના મનમાં એવી તો વસી ગઈ કે તે રાજપાટ છોડીને 68 તીર્થની યાત્રા પર નીકળી પડ્યો હતો. પણ આશ્ચર્યની વાત એ છે કે તેણે આ યાત્રા અધવચ્ચે જ છોડી દીધી. શા માટે? એક અજબ પ્રકારના વળગણના કારણે. પણ આ વળગણ હતું શું? એ હતું આ સુદ આઠમનું રહસ્ય. અજીતદેવે રાજાને જણાવ્યું કે એકવાર તે સુદ આઠમના દિવસે આ વાવ પાસે પાણી પીવા આવ્યો અને અચાનક પાણીમાંથી એક સહસ્ર પાખડીવાળું, 1000 પાખડીવાળું એક અદ્ભુત રંગબેરંગી કમળ બહાર આવ્યું. પણ જેવો તે કમળ લેવા ગયો, કમળ ગાયબ. બસ ત્યારથી દર સુદ આઠમે તે કમળ દેખાય છે અને હાથ લંબાવતા જ અદૃશ્ય થઈ જાય છે. આ જાદુઈ કમળ મેળવવાની ધૂનમાં આ માણસે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. હવે આટલી કરુણ કથા સાંભળીને ભલા રાજા વિક્રમનું હૃદય કેમ ન દ્રવે? તેઓ અજીતદેવને પોતાની સાચી ઓળખ આપે છે અને એક બહુ મોટું વચન આપી દે છે. તેઓ કહે છે કે ભાઈ, જ્યાં સુધી આ રહસ્ય ન ઉકેલાય ને ત્યાં સુધી હું અહીંથી હલીશ પણ નહીં. આ નિર્ણય બતાવે છે કે સાચો રાજા કોને કહેવાય, જે પ્રજાના દુઃખને પોતાની પ્રાથમિકતા બનાવે. દિવસો જાય છે અને ફરી પાછી સુદ આઠમ આવે છે. વાવમાંથી ફરી એ જ જાદુઈ કમળ બહાર આવે છે. વિક્રમ રાજા કમળ પકડવા જાય છે અને કમળ ફરી પાણીમાં ગાયબ. પણ રાજા વિક્રમ તો વિક્રમ છે. એ જરાય ખચકાયા વિના હરસિદ્ધ માતાનું નામ લઈને સીધા જ એક કાળા ડિબાંગ ઊંડા પાણીમાં છલાંગ લગાવી દે છે. હવે આપણા સૌના મનમાં એક જ રોમાંચક પ્રશ્ન થાય કે એ જાદુઈ વાવના તળિયે આખરે હશે શું? અને હવે જે થાય છે ને તે ખરેખર અકલ્પનીય છે. આ આખી કથાનો સૌથી મોટો વળાંક. રાજા એક અંધારી ભયંકર વાવના પાણીમાં કૂદ્યા હતા, પણ પાણીની અંદર પહોંચતા જ આખું દ્રશ્ય જાણે પલટાઈ ગયું. સીધા જ પાતાળ લોકમાં. ક્યાં એ ઉપરની ભયંકર નિરાશા અને ક્યાં આ નીચેના ભવ્ય મહેલો. ચારે બાજુ સુગંધિત બગીચાઓ છે અને એક અદ્ભુત સરોવરમાં પેલા જાદુઈ કમળો ખીલેલા છે. પૃથ્વી પરના અંધકારમાંથી પાતાળ લોકના આ જાદુઈ સૌંદર્ય સુધીનું આ સંક્રમણ કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવું છે. પણ ઊભા રહો, પાતાળ લોકમાં માત્ર આ સુંદરતા જ ન હતી. રાજા વિક્રમ હજુ તો પેલા કમળ લેવા આગળ વધે છે ત્યાં જ એક સ્ત્રી તેમને જોઈ જાય છે અને બૂમો પાડે છે, ચોર! ચોર! અચાનક જ એ શાંત બગીચો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જાય છે. હથિયારોથી સજ્જ ચોકીદારો રાજા પર તૂટી પડે છે,
પણ સામે રાજા વિક્રમ હતા. વીજળીની ઝડપે વળતો પ્રહાર કરે છે અને જોતજોતામાં આખી ફૌજને ધૂળ ચાટતી કરી દે છે. હવે આ હારેલા સૈનિકો સીધા દોડે છે પોતાની સ્વામીની પાસે, વિકરાળ ચામુંડા માતા. માતા તો ક્રોધથી લાલચોળ થઈને મોટો દંડ લઈને આવે છે, પણ જેવી તેમની નજર રાજા વિક્રમના પવિત્ર અને તેજસ્વી ચહેરા પર પડે છે, તેમનો બધો જ ક્રોધ ઓગળી જાય છે અને તેઓ એકદમ શાંત અવાજમાં કહે છે, વિક્રમ, હું તો તારી જ રાહ જોઈ રહી હતી. વિચારો, યુદ્ધની સ્થિતિ અચાનક એક દૈવી મિલનમાં બદલાઈ ગઈ. તો આ આખી ભવ્ય રમત પાછળનું અસલી કારણ શું હતું? ચામુંડા માતા એક અત્યંત રૂપાળી કન્યાને ત્યાં બોલાવે છે. માતાજી જણાવે છે કે આ કન્યા પૂર્વજન્મમાં એક ધાર્મિક જીવન જીવતી હતી, પરંતુ મૃત્યુ સમયે તેના મનમાં સંસાર સુખ ભોગવવાની એક ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. આ અધૂરી ઈચ્છા પૂરી કરવા જ તેણે નવો જન્મ લીધો છે અને ખુદ પાર્વતીજીએ ભવિષ્યવાણી કરી હતી કે ઉજ્જૈનનો રાજા વિક્રમ જ આ કન્યાનો ઉદ્ધાર કરશે. જ્યારે ચામુંડા માતા રાજા વિક્રમ સામે આ કન્યાના લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ને, ત્યારે આ કન્યા અત્યંત નમ્રતાથી પણ એટલી જ મક્કમતાથી ના પાડી દે છે. એ કહે છે કે હું તો માત્ર ને માત્ર મારા પૂર્વજન્મના પતિ સાથે જ પરણીશ. બસ આ એક જ વાક્ય આખી વાર્તાનો પ્રવાહ બદલી નાખે છે. અત્યાર સુધી જે એક જાદુઈ લડાઈ હતી, તે હવે એક અત્યંત ઊંડી, કર્મના સિદ્ધાંત પર આધારિત પ્રેમ કથા બની જાય છે. રાજા વિક્રમ તરત જ એ કન્યાને લઈને પાછા પૃથ્વી પર પેલી વાવ પાસે આવે છે. અજિતદેવ આ સુંદર કન્યાને જોઈને અચંબામાં પડી જાય છે, પણ રાજા વિક્રમ એક અનોખી કસોટી શરૂ કરાવે છે. તેઓ કન્યાને કહે છે કે તે આ અજિતદેવને થોડા પ્રશ્નો પૂછે. એક તરફ દેવી સમાન સુંદર કન્યા અને બીજી તરફ સાવ હાડપિંજર જેવો અજિતદેવ. શું ખરેખર આ જ માણસ પેલી કન્યાનો પૂર્વજન્મનો સાથી રહેશે? અને આ કસોટીનું પરિણામ ખરેખર રોમાંચક. કન્યા એક પછી એક પ્રશ્નો પૂછતી જાય છે અને અજિતદેવ ફટાફટ સાચા જવાબો આપવા લાગે છે, અને બસ એ જ ક્ષણે એક જાદુ થાય છે. બંનેને પોતાના પૂર્વજન્મની તમામ યાદો પાછી આવી જાય છે. અજિતદેવ જ તેનો પૂર્વજન્મનો પતિ હતો. કન્યાની આંખોમાં આનંદના આંસુ છલકાઈ જાય છે. જન્મોજન્મનો આ અતૂટ નાતો આખરે પાતાળલોક અને પૃથ્વીલોકની હદો વટાવીને ફરીથી જોડાઈ જાય છે. આ મિલન ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવું છે. રાજા વિક્રમ માત્ર આ બે જીવને મેળવીને અટકી નથી જતા. એક સાચા પર દુઃખભંજક તરીકે તેઓ આ યુગલને ઉજ્જૈન લાવે છે અને ખૂબ ધામધૂમથી તેમના લગ્ન કરાવે છે. ભેટમાં તેઓ પાતાળલોકમાંથી મળેલા પેલા જાદુઈ કમળો, શણગારેલો હાથી, અઢળક સંપત્તિ અને એક ભવ્ય મહેલ આપે છે. અજિતદેવનું વર્ષો જૂનું દુઃખ જાણે કાયમ માટે ગાયબ થઈ જાય છે. તો આપણા આજના વિશ્લેષણના અંતે આપણે પાછા પહોંચીએ છીએ રાજા ભોજના દરબારમાં. ધનદા પુતળી પોતાની આ રોમાંચક કથા પૂરી કરીને રાજા ભોજને કહે છે કે જોયું, માત્ર વિક્રમ જેવો પરોપકારી અને બહાદુર રાજા જ આ સિંહાસનનો સાચો હકદાર છે. આટલું કહીને પુતળી સડસડાટ આકાશમાં ઉડી જાય છે અને આપણને સૌને એક વિચારતા કરી મૂકે છે કે કર્મના આવા બીજા કેટલાય ગૂઢ રહસ્યો હશે જે રાજા વિક્રમે પોતાના અદમ્ય સાહસથી ઉકેલ્યા હશે. બસ આ જ રોમાંચક વિચાર સાથે આપણે આજની આ સફર અહીં જ પૂરી કરીએ છીએ.